एक छोकरी तो किए मैं त्यारे प्यार में लूट गई, बर्बाद हो गई, बदनाम हो गई। तो ओलो के पण हूँ क्या कलेक्टर थयो छुं, मैं पाणीपुरी रेकड़ी काढी छे। पण जूना लग्न ने नवा लग्न में कोई मोटरसाइकल लईने जातुं होय एटले आपणे कही देवुं, बोलो आ मोटरसाइकल निकळे एटले कही देवुं के आना लग्न केदी थया, बोलो 15 वर्ष जूનું जो मॉडल होय तो आम छेटे केरियल पकड़ीने बैठું होय। 5 વર્ષ જૂનું મોડલ હોય તો વચ્ચે એક છોકરું બેઠું હોય માનવાનું કે 5 વર્ષ જૂનું, અને ભીત માથે જેમ ગરોળી ચોઈટી હોય પણ તકલીફ ન્યા છે। હવે દાન તકલીફ ન્યા છે કે ઓલા જૂના મોડલ નો નવા મોડલ હારે થઈ જવું છે। મને મોબાઈલ લાવી દ્યો, એને મોબાઈલ લાવી દીધો। હા જે વળી ધણીએ શીખામણ દીધી કે આ રાત આખી નો મુકાય મોબાઈલ ચાર્જમાં, બેટરી ફાટી જાય, મોબાઈલ ખરાબ થઈ જાય। તો કે એટલી તો અમને ખબર પડે હો, આ રહી જો બેટરી કાઢી લીધી છે। મોબાઈલ લઈ દે ન હોય એની કઈ વાંધો નથી, પણ પાછો SMS કરતા શીખડાવે, લે હું તને SMS કરતા શીખડાવું। તો શીખડાવ્યો તો સાંજે 6 વાગે પેલો જ SMS કર્યો, ખાવાનું કંઈક લેતા આવજો, અને ઘંટીએ દહીણું પીડ્યું ઈ લેતા આવજો। ખૂબ મૂંઝાણું છો માણા, ખરેખર અત્યારે માણા એટલું બધું મૂંઝાણું છે। એક છોકરો તો એના હાટું ગામડે છોકરી જોવા ગયો, બોલો। પછી ઇન્ટરવ્યુમાં નોખા બેઠા ને રૂમમાં, એટલે છોકરાએ પહેલો જ સવાલ એ કર્યો કે તને ફેસબુક ચલાવતા આવડે છે, તને વોટ્સઅપ ચલાવતા આવડે છે? એટલે ઓલી કે ના તમે ચલાવજો, હું પાછળ બેહીશ। પણ પછી બીજો પ્રશ્ન જ ન કર્યો, અને બારે આવી નહીં કે આપણે હગાઈ પાકી। પછી ખબર પડી કે પેલી હગાઈની ટ્વીટી હતી આના હિસાબે ટ્વીટી હતી, ઓલી ફેસબુકમાં જ રહેતી હતી। રાતે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો ને તો બીપ 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 વાગ્યું 1:30 વાગે। ત્યાં તો ઓલો આમ જોઈ ની કે કોણ તને રાતે 1:30 વાગે કે બ્યુટીફુલ બ્યુટીફુલ કહે છે? રાતે કોનો મેસેજ છે બ્યુટીફુલ નો? જો તો ઓલી કે બેટરી ફૂલ કહે છે। એક ભાઈને તો છાતીમાં દુખાવો પડ્યો ને, તો મને કે છાતીમાં બહુ દુખાવો પડ્યો છે, મને કદાચ એટેક આવી જાય, એક કામ કરી તો જલ્દી કે ડૉક્ટરને ફોન કરી। તો ડૉક્ટરને ફોન કરી તો ઓલી ઘરમાંથી ફોન લઈને આવી, એ કે આમાં પાસવર્ડ આપો અને મૂંઝાણો। એ કે એક કામ કરી હવે કંઈક સારું થઈ ગયું એવું લાગે છે। પણ મિત્રો જીવનની અંદર એક ભાઈબંધ એવો રાખજો, એક મિત્ર એવો રાખજો કે તમે ગમે એટલી ડિગ્રીએ વ્યાગ્યા હોય, તમે ગમે એટલા પૈસા કમાતા હોય, તમે ગમે એટલા આગળ હોય, પણ એની પાસે દંભ, ડોળ, તમારી સાવકારી એ બધું જ મૂકી અને બાળક થઈ અને તમારું દિલ છે ને એ ખોલીને એની હારે વાત કરી શકો ને એવો એક મિત્ર રાખજો, એવી મારી સાહેબ તમને અહીંથી ભલામણ છે। મારે છે એવો એક મિત્ર લખો, હમણાં હું લખો ભેગા આયલા જતા હતા ને, ડોસીમાં ગાતા હતા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે। તે લખો મને કે આને કોઈક 1000 રૂપિયા વાળી બટકાવી ગયું લાગે છે। લખોને અમે બે હારે ભણતા, તે દીનો મારો મિત્ર નાનપણનો। એટલે લખાને શિક્ષકે પ્રશ્ન પૂછ્યો ક્લાસમાં કે જીવનની હાસ્યાસ્પદ પળ કઈ? અને લખાય ધડ દઈને ઊંચી આંગળી કરી। લખો ઊંચી આંગળી કરે ને એટલે હાસ્યાસ્પદ પળ થઈ જાય, આખો ક્લાસ કકડાટ દાંત કાઢ્યો। અને પછી કીધું લખાને, બોલ લખા, સાહેબે દાંત કાઢ્યા। લખો ઊભો થયો, એ કે સાહેબ આપણે પરીક્ષામાં બેઠા હોય, આપને પૂરું પ્રશ્ન પેપરે આપણને વાંચતા આવડતું ન હોય, અને સુપરવાઇઝર આપણને કહે કે હરખો બે, બાજુવાળો તારામાંથી જોઈને લખે છે। અને પાછો એ તો લખો તો શાયરીયું લખતો, કોલેજમાં હતો ત્યારે શાયરીયું લખતો કે મને ગમે એ મારું, નકર હું ગમે ને મારું। હોસ્ટેલમાં છોકરો મીંડો રાડ્યું પડવા, દગો થઈ ગયો, દગો થઈ ગયો, દગો થઈ ગયો। બીજા છોકરા ભેગા થયા, કે શું થયું? એ કે મારી ઘરેથી પુસ્તક લેવા હાટું મેં પૈસા મગાવ્યા હતા, કે તો એ કે ઘરના પુસ્તક મોકલ્યા।
છોકરા બહુ અઘરા થઈ ગયા સાહેબ, છોકરાને કાંઈ કહેવાય એવું નથી અત્યારે. હમણાં એક બેને છોકરાને ક્લાસમાં જઈને કીધું, એ કે હું જો તારી માં હોઉં તો તને ભણવામાં હોશિયાર કરી દઉં, અને મારીને તો તોફાન કરીશ ને એ સીધો કરી દઉં. એમ કરીને બેન જ્યાં ટેબલ લગી ગયા ને તો ઓલો છોકરો ઘડી પર વિચારીને પછી પાછળ ગયો. એ કે ટીચર તો હા, એ કે મારા પપ્પાને પૂછતો આવું. છોકરાએ એના પપ્પાને કીધું કે પપ્પા તમે બુદ્ધિશાળી વધારે કે હું બુદ્ધિશાળી? પપ્પા કે હું જ બુદ્ધિશાળી હોઉં ને, એમ તારા કરતાં ઉંમરમાં મોટો છું, તારા કરતાં ભણેલો વધારે છું. એ કે તો એમ કયો અમેરિકાની શોધ કોને કરી? એટલે એના પપ્પા કે કોલમ્બસે. હે પપ્પા? તો કે કોલમ્બસ પપ્પાએ કેમ ન કરી? હમણાં ફૂલ દારૂ પી ગયો, ફૂલ દારૂ પીને ઘરે ફોન કર્યો, મોડું થઈ જાય છે, આવવામાં મોડું થઈ જાય, ગાડી પાર્કિંગ કરી હતી ને તો કોઈક હેન્ડલ કાઢી ગયું, કોઈક બ્રેક કાઢી ગયું, લીવર કાઢી ગયું, અને ગેર કાઢી ગયું, બધું કાઢી ગયું. હામી કરીને મોડું થઈ જાય છે ઘરે આવવામાં. અડધી કલાક પછી ઉતરો એટલે પાછો પણ હું ઘરે આવું છું. ઓલી કે હમું થઈ ગયું કે ના, કે ભૂલથી પાછલી સીટમાં બેસી ગયો હતો. બે જણા ફૂલ ચિકાર પીને જતા હતા ગાડી લઈને, ફૂલ પી ગયેલા. એમાં કે દિવાલ ને ગાડી ભટકડી, ભા બે દવાખાના. સવારે સુધીમાં આવ્યા ને એટલે ઓલાએ કીધું, એ હું કહેતો હતો કે દિવાલ તોય ભટકાડી ને, ઓલો કે પણ ગાડી તું હલાવતો હતો. દિવાલ બહુ. 4-5 જણા પીવા બેઠા ને એમાં એક જણો બોલ્યો, એ કે અમેરિકાએ હવે મંગળ ઉપર કે બરફની શોધ કરી લીધી. માર તાલી કામ થઈ ગયું, માર તાલી કામ થઈ ગયું. એ કે કેમ? એ કે હવે આપણે બરફ લઈને જવાની જરૂર નથી. સિંગલી આવ્યો, મિત્રો આવીને લઈ ગયા. ચવાણું લઈ આવ્યો, મિત્રો આવીને લઈ ગયા. બોટલ લઈ આવ્યો, ચવાણું સિંગલી મિત્રો પાછા આવી ગયા. કેટલી તાકાત કહેવાય ગયો. એક જણો તો પીવા જાય ને 2 જ પેક પીવે. હા, એટલે ઓલે પૂછ્યું કે તમે તમારો કંટ્રોલ બહુ સારો છે, 2 જ પેક નહીં, 1 જ પેક. હું 1 જ પેક પીવું છું. એ પણ અમે ભરી છીએ 2 પેક. એમ નહીં, 1 જ પેક. બીજો પેક તો મારો મિત્ર છે ને, એ મારી યારે પીટો વયો ગયો, એનો બીજો પેક છે. થોડાક દી પછી આવીને 1 જ પેક, 1 જ દેજો, 1 જ. ઓલા કે કેમ? 1 જ. આપણે દારૂ મૂકી દીધો છે. ભાભો વસાણે પડેલો ને તો પછી બધા હવાને પૂછવા જાય ને, એમાં બાપા પાસે ડૉક્ટર ઊભા રહ્યા. ડૉક્ટરે બાપાને પૂછ્યું, બાપા ઓચિતાના કેમ બીમાર પડી ગયા? એ કે ભાઈ હું પીતો હતો ને એમાં આ બધું મુકાઈ ગયો. કે તો પછી થોડોક ચાલુ રાખો. બૈરાન વાતો કરતા ત્યાં તો બાપા ઊભા, એ કોક ડૉક્ટરને સાંભળો, ડૉક્ટરને હું કહે એમ. અરે સત્ય હકીકતની વાતો અમારે ઘણા છે ને, એ અનુભવ છે ને, અનુભવ થઈ જાય. અમારે ગામડે એક જણા વીછી કીડ્યો એટલે રાયડું નાખતા. ઓહો દીકરો શું છે? અરે કે વીછી કીડ્યો, વેદનામાં રહેવાતું નથી. અરે કોઈ બાપા એમાં રાયડું થોડી પાડવાની, હવે તને નથી કીડ્યો, પૂછ કોકને વેદના કેવી હોય. એટલે બધા કે સાચી વાત. એમ બાપા હવે શું કરું? હવે થોડુંક મારણ લઈ આવી દે. આ મથલ પીવો. એક જણો ફૂલ પીન આવતો હતો એટલે ઘરવાળીને એમ થયું કે આને આજ એવું સબક શીખડાવું કે પીવાનું બંધ કરી દે. એટલે કાળા કપડાં પહેર્યા, કાળો મેકઅપ કર્યો, છૂટા વાળ રાખી અને હામી ગઈ. ઓલો આયલો આવતો હતો, ખડખડાટ દાંત કાઢ્યા, ઓહો બીડી ટેકાઈ ગઈ, ઓહો જય માતાજી, હા 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 ચુડેલ જય માતાજી. ઓલી કે હું ચુડેલ
ચૂડેલ નહીં, તમે મારા સાળી જેવા લાગો છો. અને હાલ મારા ઘરના નો જ આવે છે, હાલો મારા આમ મારી ઘરે હાલો એટલે બતાવું. એક જણો જમવા બેઠો ને એટલે ઘરવાળીને કીધું, બરોબર રોટલી ચોપડીને મોકલા, હાવ ચોપડા વગરની રોટલી. એટલે બાઈ કે તારે કાંઈ ધંધો કરવો નથી. હું કે 500 ગ્રામ ઘી લેવી, એમાં મારે આખો મહિનો હલાવવાનું. એમ નહીં કે બરોબર ચોપડીને મોકલે ને હામું નહીં બોલવાનું. બાઈ ખાર ખાઈ ગયેલી. ભાઈ બેન, બોલો હવે તો કરકરિયા વાળા વેલણ આવે છે ને, કર્યો છૂટો ગાન સીધું આ એવું લમણામાં. ભાઈ લોહી લવાને હળી કાઢીને બહાર નીકળી ગયો. પણ બહાર નીકળી ગયો ને પછી કોઈક મળ્યું કે ભાઈ ક્યાંક પડી ગયા લાગો, તમને કંઈક લાગ્યું લાગે જોઈ કે લોહી? તો આમ જોઈને કે હા હા હા. એ કે ભાઈ ઘા થોડોક વધારે લાગ્યો છે, એક કામ કરો, એ કે ઘા ઉપર ઘરે જઈને ઘી લગાડો. એક જણો કોમ્પ્યુટરની પરીક્ષા દેવા ગયો. કોમ્પ્યુટરની પરીક્ષાની અંદર એક પ્રશ્ન આવ્યો, પ્રોગ્રામ એટલે શું? તો આ થોડુંક નાખીને તો ગયેલો. પ્રોગ્રામ એટલે 2 ચપલા લીધા હોય, 3-4 મિત્રો ભેગા થયા હોય, ઢાબા ઉપર બેઠા હોય, સિંગ હોય, ચવાણું હોય, આને પ્રોગ્રામ કહેવામાં આવે. લખી નાખ્યું પેપરમાં. પણ મુદ્દો એ આવ્યો, ભાઈ પાસ થઈ ગયો. પછી ખબર પડી કે જે પેપર જોવા બેઠો તો ઈ પીને બેઠો તો. બરાબર છે, આ જ પ્રોગ્રામ. ગાડીઓ એવી નીકળી ભાઈ, ઘરમાં ડખા કરી જાય. આ ઓલી ગાડી લેવી છે, ઓલી ગાડી લેવી છે, ઓલી ગાડી લેવી છે. 2 જણા ઘરેથી બાજી નીકળો, ગાડી લેવા ગયો, ગાડી લઈ લીધી. ગાડી લીધી પછી મોઢામાં માવો નાખેલો અને ઘરવાળીએ ફોન કર્યો, કઈ ગાડી લીધી? એકચ્યુઅલી લીધી હતી Q3, અને વધારે માવો મોઢામાં તો Q3 ને બદલે કે કુતરી. બોલી કે તારી માં. ગાડી જગ્યાએ ઘર ભાંગ્યું. एक बेन तो बाबा पाए गया, बाबा मेरा हस्बैंड मेरे को दररोज मारता है. એટલે બાબાએ કીધું कि वो दारू पीता है? कि नहीं बाबा दारू नहीं पीता है. और कोई खराब आदत है? कि ना ना और कोई खराब आदत नहीं है. कोई बात नहीं, मैं एक तावीज बनाकर देता हूं, तावीज बरोबर दाढ़ में दबा के रखना, नहीं मारेगा वो. अच्छा बाबा देख वो घर पे आए, दाढ़ में तावीज दबा देना. बरोबर बाबा. तो ये तो 8 દી લગી રાખ્યું સાહેબ, કાંઈ મગજમારી થઈને 8 દી આવીને બાબાના પગમાં પડી ગઈ. બાબા તમારા તાવીજે કમાલ કરી દીધી, 8 દીથી મને એક ફડાકો માર્યો નથી, અમારે ઘરમાં કાંઈ ડખો નથી કે બેટા વો તાવીજ નિકાલો, તાવીજ નિકાલો, આપ પढ़ सकती हो? हाँ पढ़ो. अंदर लिख्યું હતું કે બેટા જબાન पे लगाम रखो. સાહેબ દીકરીનો બાપ છે ને આ તાવીજ જેવું કહી અને દીકરીને મોકલે ને સાહેબ, એક મુશ્કેલી ઓછી થઈ જાય એની ને આપણી બધાની. સાહેબ એક જણો તો પત્નીનો ફોટો પાકીટમાં જ રાખે, જેવો નોકરી ગયો ફોટો રાખતો જાય. રોજ બૈરી જોવે તો એક દિવાળી બૈરીથી રહેવાનું ને પૂછ્યું એ કે તમે મારો ફોટો ઓફિસે જાવ ત્યારે કેમ પાકીટમાં નાખતા જાવ છો? એટલે ઓલો કે કોઈ પણ મુશ્કેલી આવે ને તો હું તારો ફોટો જોઈ લઉં. ત્યાં તો ઓલી રાજી થઈ ગઈ, ઓ મારા ફોટોથી એટલી બધી એનર્જી મળે છે, મારા ફોટાથી એટલી બધી શક્તિ મળે છે. ઓલો કે ના, કે તો એ જોઉં છું કે આથી મોટી મુસીબત કોઈ ન હોય. એક બેન તો માવતર ગયા હતા, ત્યાંથી ફોન કર્યો, તમને મારી યાદ આવે છે? ઓલો કે ખૂબ આવે છે. તો મારી યાદ આવે તો તમે શું કરો છો? એ કે હું તારો ફોટો જોઈ લઉં છું. એમ નહીં, મારો અવાજ સાંભળવાની ઈચ્છા થાય તો? ઓલો કે કૂતરીને પાણો મારી લઉં છું. બાથરૂમમાં નાઈન ભાઈ બહાર નીકળો ને, આમ ટુવાલથી માથું લૂતો તો આમ જ્યાં જોયું ને તો પત્નીના પગ પાસે નાગણી બેઠેલી, આમ લબકારા કરેલી, લબકારા.
એટલે આમ જોયું કે હા બૈરી બરોબર ઊંઘે છે. એટલે નાગણી સામું જોઈને કે ડસલે 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 3 વખત કીધું. નાગણી આમ મોઢું ફેરવું એની સામે. કમીના ये मेरी गुरु है, पाँव छूने के लिए आई हूं. એક બેન તો હવારના પરમાં ઉઠી અને જીભ ઉપર ચાંદલા કરતા હતા. આમ ધણીજી ઉતર્યું જોયું કે હા કઈક કરે છે. આવીને કીધું કે શું કામણ ટોમણ. ત્યાં તો મગજ મૂકી દીધો. એ કેતા નહીં એવું મને કોઈ દી કામણ ટોમણનું. હું એવી કામણ ટોમણ નથી કરતી, હું સાત્વિક છું. ઈ કે મારી હગી આંખે જોયું કે તું કાંઈક જીભ ઉપર ચાંદલા. ઈ કે આજ તિથિ કઈ થઈ છે? એટલે કે કેમ નાના ઈ કયો કઈ તિથિ થઈ છે? ઈ કે દશેરા છે. કે તો બસ. ઈ કે કેમ? ઈ હું શસ્ત્ર પૂજા કરતી હતી. એક ભાઈ તો બાઈ જો ને ઘરના રે, એટલે ઘરનાને કીધું કે જો હવે આ છેલ્લી વાર છો. હે કે હવે છેલ્લી વાર તું આ ખોટે ખોટો મને નડવાની વાત ન કર. જ્યારે હોય ત્યારે વાંધા કરે બાજી નાની નાની બાબતમાં. નકર હવે હું બાવો બની જઈશ. હે કે હવે હું બાવો બની જઈશ. એટલે એના ઘરના કે કેવો બાવો, સાદો કે નાગો? ઈ કે કેમ? ઈ કે સાદો બનવું હોય તો સામાન પેક કરી દઉં. નીકળો. એક ભાઈ તો બહાર જતા હતા ને એટલે બૈરીએ પૂછ્યું ક્યાં જાવ છો? ઈ કે મરવા. હે? ઈ કે મરવા. તો ઈ કે ઠેલી લેતા જાઓ. ઈ કે કેમ? ઈ કે મરવાનો વિચાર જો બદલી જાય તો 2 કિલો ડુંગળી ને 2 કિલો બટાકા લેતા આવજો. ધણી ઓફિસેથી ઘરે આવ્યા ને તો બેન હાવ મૂંગા બેઠેલા. એટલે છોકરાને પૂછ્યું કેમ તારા મમ્મી મૂંગી છે, કેમ બોલતી નથી કાંઈ? કે પપ્પા મારા વાકે. ત્યાં તો ખોટા ખોટા છોકરા ઉપર બેગડ્યા. મને ખબર છે તું કાયમ તોફાન કરતો હોસ, તારી માને તું હઈખે નહીં રહેવા દે. શું કર્યું? એ કે કાંઈ નહીં પપ્પા. એ કે મારા મમ્મીએ લિપસ્ટિક મગાવી, હું લિપસ્ટિક લેવા ગયો ને રૂમમાં, ત્યાં લાઇટ ગઈ તો લિપસ્ટિકને બદલે ભૂલથી મારાથી ફેવિકિક દેવાઈ ગઈ. પછી તો બાપાએ રાજી થયા. જો કે શ્રી રામ ટેલિફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત જોક્સનું મારું નવું વિડીયો આલ્બમ ચાઇનીઝ લગ્ન જોવાનું ચૂકશો નહીં. કારણ કે આઈના અને ચાઇના. પત્ની એકવાર ખીજાઈ ગઈ પતિ ઉપર. એક પત્ની કે તમારી હારે લગ્ન થયા ને આના કરતા તો મારા કોઈક રાક્ષસ હારે લગ્ન થયા હોત ને તો સારું હતું. ઓલા 135 નો માવો કાટા કહ્યો પણ ગાંડી એક જ ફેમિલીમાં લગ્ન ન થાય. ફેસબુક ઉપર 1 કલાકના સ્ટેટસ ઓનલાઈન કરે છે છોકરા છોકરીઓ. મારી સોસાયટીમાં એક જણો રહે છે ને, મેં કીધું શું થયું વૈલા તારે કાંઈક તારે માટે સગાઈ બગાઈ કરીને? મને ક્યાં ગોઠવાઈ ગયું? મેં કઈ રીતે? મને કે આપણો ફેસબુકમાં. પછી તારી લવ સ્ટોરી કે અમારે લવ સ્ટોરીની ક્યાં થયો છે? પછી મને કે લોચો પડ્યો. શું લોચો પડ્યો? કે મને કે પછી ખબર પડી ગઈ છોકરી નહોતી તો છોકરો હતો, મહેસાણાનો નીકળ્યો. પર બેન્ડ વાજામાં તમને બધાને ખબર છે, બેન્ડ વાજામાં માંડ એક ગીત જામે ને આગળ એકાદ કાકો જઈને ગીત બદલાય. આવે આ પરી હું મેં આટલું સનેડો સનેડો એક સનેડો સનેડો ભાઈ 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 આપણા મલકનામાં પરી હું મેં सनेड़ो सनेड़ो सन आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है, ओ यार की शादी अपना मलकना माया अपन परी हूँ मैं. હા, લગ્નમાં કેટરિંગ વાળી બહેનો જાનુડિયું કરતા રૂડી રૂપાળી ઈ લાગતી હોય ને ઈ પાછી આ દીકરી આવે ને કાકા પાસે 80 વર્ષનો કાકા સર લેશો પ્લીઝ સ્વીટ લેશો. ત્યાં તો ડાયાબિટીસ વાળા ભાભલા 4 ઢેફલા દાબી જાય. કાકા તમારે તો ડાયાબિટીસ છે. એ કે પણ તારું કાકી ક્યાં કોઈ દી આવો આગ્રહ. ચાઇનીઝ લગ્ન છે ને એ હાલે તો ચાંદ સુધી, નહીતર હાંજ સુધી. ચાઇનીઝ લગ્ન જોવાનું ચૂકશો નહીં. મારા તદ્દન નવા જોકના આલ્બમની મજા લેવા માટે YouTube પર સર્ચ કરો રામ ઓડિયો અને હસતા રહો સાંઈ રામની સાથે. શ્રી રામ ટેલિફિલ્મ્સ પ્રેઝન્ટ્સ હાસ્યનો સુપરસ્ટાર
ખડખડાટ જોક્સની ખિલખિલાટ કેસેટ મારી સાથે હસવાનું ભૂલતા નહીં. હાસ્યનો સુપરસ્ટાર ગુરુજી કાકા એ હમણાં ફોન ઉપર વાત કરતા હતા એકવાર આમ રાખીને હાલો બાપુજીને કેમ છે, બાને કેમ છે, તારી ઘરવાળીને છોકરાઓને કેમ છે. મેં કાકા કેમ આવી રીતે વાત કરો છો? મને કે આઈફોન લીધો. અમારી શેરીઓમાં ફૂલડા પધરા સાઈ રામભાઈ રે હળવેક દિન મારા ફૈબાને કાનમાં કીધું, મેં ફૈબા ફૂલડા ન પધરાવો તો કાંઈ વાંધો નહીં, આ 2 પોદરા ઉપડાવી લ્યો. જૂની પેઢીને સલામ છે ને, જૂની પેઢી તો આમ લગ્ન કર્યા તમે જુઓ કોઈ દી જોવા નથી ગયા, કન્યા જોવા નથી ગયા, અને એ લોકોએ હિતેર વરખ કાઢ્યા. અત્યારે તો ઇન્ટરવ્યૂ લેવા જાય. હે બાકી આપણા વડીલોને સલામ કરવા પડે કે એનો ઘૂંઘટ ઊંચો થયો ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. આપણા વડીલોને સલામ કે આમ ઘૂંઘટ ઊંચો થાય ત્યારે ખબર પડે કે કાળીનો એકો નીકળો કે ચોકટની ફૂલી નીકળી. અને માવા એને ફાક્યું હોય, ઉત્તર ગુજરાત બાજુ માવા કહીએ, આપણે અહીં ફાક્યું કહી. આખા સૌરાષ્ટ્રને જે એરું આભળી ગયો છે. હા 100ની સ્પીડે રાજકોટમાં, અમરેલીમાં, ભાવનગરમાં, સુરેન્દ્રનગરમાં 100ની સ્પીડે જુવાનીઓ જાતો હોય અને સેજ ધીમો પડે ને એટલે સમજી લેવું થૂકવાનો થયો છે. મારા તદ્દન નવા જોકને ઓનલાઈન માણવા માટે સર્ચ કરો www.rajaramdigital.com. યુટ્યુબ પર સર્ચ કરો રામ ઓડિયો અને હસતા રહો સાંઈ રામની સાથે.